નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરીશું શું છે તુલસી વિવાહની વાસ્તવિક વાર્તાઓ। જાણો દિવસનું ધાર્મિક મહત્વ અને કથા। તુલસી વિવાહ 13 નવેમ્બર 2024ના રોજ છે। આ દિવસે શાલિગ્રામજી અને માતા તુલસીને સમર્પિત છે। દેવી લક્ષ્મી તે ઘરમાં નિવાસ કરે છે જ્યાં તુલસી વિવાહની પરંપરા કરવામાં આવે છે। તુલસી વિવાહ 13 નવેમ્બર 2024ના રોજ આ દિવસે શાલિગ્રામજી અને માતા તુલસીના લગ્ન છે। ભારતમાં આ તહેવારને દિવાળી તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે શેરડીનો મંડપ બનાવીને ભગવાન વિષ્ણુના સ્વરૂપ તુલસી અને શાલિગ્રામજીના વિવાહ સંપૂર્ણ વિધિ કરવામાં આવે છે। તુલસી વિવાહ કરાવનાર દેવી લક્ષ્મીની કૃપા મળે છે। ચાલો જાણીએ ભગવાન વિષ્ણુએ તુલસી માતા સાથે શા માટે વિવાહ કરવા પડ્યા। તુલસી વિવાહ કથા। દંતકથા અનુસાર રાક્ષસ રાજા કાલનેમીની પુત્રી વૃંદાના લગ્ન જલધરા સાથે થયા હતા। જલધરા એક રાક્ષસ હતો। તેની શક્તિના નશામાં તે દેવી લક્ષ્મી પાસે પ્રવેશ મેળવવાની ઈચ્છાથી લડ્યો, પરંતુ કારણ કે તેનો જન્મ સમુદ્રમાંથી થયો હતો, દેવી લક્ષ્મીએ તેને તેના ભાઈ માટે તરીકે સ્વીકાર કર્યા। ત્યાંથી પરાજિત થઈને તે દેવી પાર્વતીની શોધવાની ઈચ્છા સાથે કૈલાસ પર્વત ગયા। ભગવાન દેવાધીશ દેવ શિવનું સ્વરૂપ ધારણ કરીને માતા પાર્વતીની નજીક ગયા, પરંતુ માતાએ તેમની યોગ્ય શક્તિથી તેમને તરત જ ઓળખી લીધા અને ત્યાંથી જ અદૃશ્ય થઈ ગયા। દેવી પાર્વતી ક્રોધિત થઈ ગયા અને ભગવાન વિષ્ણુની આખી વાર્તા સંભળાવી। જલધરાની પત્ની વૃંદા ખૂબ જ સમર્પિત સ્ત્રી હતી। તેમની દેશભક્તિની શક્તિને કારણે જલધરા ન તો મારો ગયો કે ન તો પરાજિત થઈ ગયો। તેથી જલધરાનો નાશ કરવા માટે વૃંદાના પવિત્રના ધર્મને તોડવું ખૂબ જ જરૂરી હતું। આ કારણથી ભગવાન વિષ્ણુએ ઋષિનો વેશ ધારણ કરીને વનમાં ગયા, જ્યાં વૃંદા એકલી મુસાફરી કરી રહી હતી। ભગવાનની સાથે બે માયાવી રાક્ષસો હતા, જેમને જોઈને વૃંદા ગભરાઈ ગઈ। ઋષિએ વૃંદાની સામે ક્ષણભરમાં બંનેને ભસ્મીભૂત કરી નાખ્યા। તેમની શક્તિ જોઈને વૃંદાએ તેમના પતિ જલધર વિશે પૂછ્યું, જે કૈલાસ પર્વત પર મહાદેવ સાથે યુદ્ધ કરી રહ્યા હતા। ઋષિએ પોતાના બ્રહ્મના જારમાંથી બે વાંદરા પ્રગટ કર્યા। એક વાંદરાના હાથમાં જલધરનું માથું અને બીજાના હાથમાં ધડ હતું। પતિની આ હાલત જોઈને વૃંદા બેહોશ થઈ ગઈ અને નીચે પડી ગઈ। ભાનમાં આવ્યા પછી તેણે ઋષિના રૂપમાં ભગવાનની વિનંતી કરી કે તે તેના પતિને પાછો જીવિત કરે। ભગવાને ફરી પોતાની માયાથી જલધરનું મસ્તક પોતાના શરીર સાથે જોડી દીધું અને પોતે પણ એ જ શરીરમાં પ્રવેશ કર્યો। વૃંદાએ આ કપટનો ખ્યાલ નહોતો। વૃંદાએ ભગવાન જલધર સાથે પવિત્ર વર્તન કરવાનું શરૂ કર્યું, જેના કારણે તેની પવિત્રતા તૂટી ગઈ। આવું થતાં જ વૃંદાની પતિનો જલધર યુદ્ધમાં પરાજય થયો। જ્યાં વૃંદાને આ બધી લીલા વિશે ખબર પડી, ત્યારે તેને ગુસ્સે થઈને ભગવાન વિષ્ણુને હૃદયહીન શિલા બનાવવાનો શ્રાપ આપ્યો। ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તોનો શ્રાપ સ્વીકાર કરી લીધો અને શાલિગ્રામ પથ્થર બની ગયો। બ્રહ્માંડના નિવાહકનું પથ્થરમાં રૂપાંતર થવાને કારણે બ્રહ્માંડમાં અસંતુલનની સ્થિતિ સર્જાઈ હતી। આ જોઈને તમામ દેવી દેવતાઓએ વૃંદાને ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્તિ કરવાની પ્રાર્થના કરી। વૃંદાએ ભગવાન વિષ્ણુને શ્રાપમાંથી મુક્તિ કર્યા અને આત્મહત્યા કરી। જ્યાં વૃંદા બળીને રાખ થઈ ગઈ હતી, ત્યાં તુલસીનો છોડ ઉગ્યો હતો। ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું, હે વૃંદા, તારી પવિત્રતાને લીધે તું મને લક્ષ્મી કરતાં પણ વધુ વહાલી થઈ ગઈ છે। હવે તમે તુલસીના રૂપમાં હંમેશા મારી સાથે હશો। જે તુલસીને મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે વિવાહ કરશે, તેને આ શ્લોક અને પરલોકમાં આભાર વ્યાખ્યાત મળશે એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસી હોય ત્યાં યમદૂત પણ જઈ શકતા નથી। તો મિત્રો, આ હતી તુલસી માતાની કથા। તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ